જય હિન્દ। આજે આપણે મેન્ટલ એબિલિટીની અંદર સંખ્યા શ્રેણી જોવાના છીએ। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે 3, 7, 15, 31 અને ખાલી જગ્યા। ઓપ્શન એ આપેલો છે 47, બી આપેલો છે 63, સી આપેલો છે 64 અને ડી આપેલો છે 57। તો જોઈએ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય। તો સૌપ્રથમ તો આપણે 3 આપેલા છે। હવે 3 પછી આપણે 7 આપેલા છે, તો આપણે 3 ને 2 વડે ગુણશી એટલે 6 આવશે ને 6 માં 1 ઉમેરી એટલે 7 આવી જાય। 7 પછી આપણે આપેલા છે 15, તો 7 ને આપણે 2 વડે ગુણશી એટલે 14 મળશે ને 14 માં 1 ઉમેરી એટલે આપણે 15 મળશે। 15 પછી આપણે આપેલા છે 31, તો 15 ને આપણે 2 વડે ગુણી એટલે 30 પછી 1 ઉમેરી એટલે 31 ને 31 પછી આપણે ખાલી જગ્યા આપેલી છે, તો આપણે 31 ને 2 વડે ગુણશી એટલે કે 62 ને 62 માં 1 ઉમેરી એટલે 63, તો આપણો જવાબ થશે 63। એટલે કે આપણું જે ઓપ્શન બી 63 આપેલો છે એ આપણો સાચો જવાબ। તો હવે આપણે આજનો બીજો પ્રશ્ન જોઈએ। 8, 24, 12, 36 અને 18 આપેલા છે। એ ઓપ્શન આપેલો છે 54, બી આપેલો છે 72, સી આપેલો છે 90 અને ડી આપેલો છે 108। તો સૌપ્રથમ તો આપણે 8 આપેલા છે ને પછી એના પછી છે 24, તો 8 ને આપણે 3 વડે ગુણી તો આપણે 24 મળે ને 24 પછી 12 આપેલા છે, તો આ જે જવાબ 24 આવ્યો એને આપણે 2 વડે ભાંગી નાખી એટલે આપણે 12 મળે છે ને 12 પછી 36 છે, તો આ 12 ને આપણે 3 વડે ગુણીએ તો 36 મળશે। 36 પછી 18 આપેલા છે, તો 36 ને 2 વડે ભાંગી નાખી તો 18 મળે। તો જુઓ તમે પેટર્ન છે, પહેલી વખતે 3 વડે ગુણવામાં આવે છે અને બીજી વખતે 2 વડે ભાંગવામાં આવે છે। એટલે 2 વડે ભાંગ્યા છે, તો હવે આપણે 18 ને 3 વડે ગુણીશું। 18 ને આપણે 3 વડે ગુણી તો જવાબ આવશે આપણો 54, તો આપણો જવાબ થાય 54। તો આપણો ઓપ્શન એ જે આપેલો છે એ આપણો સાચો જવાબ થશે। તો હવે આપણે ગયા વિડીયોમાં જે પ્રશ્ન વિનર બનવા માટે પૂછેલો હતો તે પ્રશ્ન જોઈએ। તો પ્રશ્ન હતો 6, 11, 21, 36 અને પ્રશ્નાર્થ ચિહ્ન। ઓપ્શન આપેલો હતો એ 50, બી 56, સી 60 અને ડી 66। તો જોઈએ આપણે સૌપ્રથમ તો તે 6 આપેલા છે ને 6 માં આપણે 5 ઉમેરીએ તો 11 આવશે, પછી 11 પછી 21 આપેલા છે, તો 11 માં આપણે 10 ઉમેરીએ તો 21 આવશે। 21 પછી 36 આપેલા છે, તો 21 માં આપણે 15 ઉમેરીએ તો આપણે 36 મળશે। એટલે કે 5 ના વધારા સાથે ઉમેરવામાં આવે છે, એટલે 5, 10, 15, તો 36 માં આપણે હવે 20 ઉમેરીએ તો આપણે 56 મળશે। એટલે કે આપણો જે ઓપ્શન બી આપેલો છે તે સાચો છે। તો હવે આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓએ આનો સાચો જવાબ આપેલો છે। તો જેટલા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપેલો છે તેના નામ તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે। તો આમાંથી ઝડપથી સૌપ્રથમ જવાબ આપનાર છે જાડેજા ધર્મવીરસિંહ। તો ધર્મવીરને આપણે જેપી ક્લાસીસ તરફથી અભિનંદન પાઠવીએ અને જોઈએ આ વિનરને લકી સિમ્બોલ કયો મળેલો છે। અને જાડેજા ધર્મવીરસિંહ ખાસ અહીંયા આપણી હાજર જ છે, તો આપણે એને પણ બોલાવીએ। આવો ભાઈ ધર્મવીરસિંહ। આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ। 1 પાછા 1 આપેલા છે, 2, 6, 24 અને ખાલી જગ્યા। ઓપ્શન એ આપેલો છે 72,
બી આપેલો છે 96, સી આપેલો છે 120 અને ડી આપેલું છે 144. તો સૌપ્રથમ તો 1 આપેલો છે, 1 ને આપણે 1 વડે ગુણીએ એટલે 1 મળશે. પછી આપેલા છે 2, એટલે કે 1 ને આપણે 2 વડે ગુણીએ તો 2 મળશે. 2 પછી 6 આપેલા છે, તો 2 ને આપણે 3 વડે ગુણીએ એટલે 6 મળશે. ને 6 પછી 24 આપેલા છે, એટલે કે 6 ને આપણે 4 વડે ગુણીએ એટલે 24 મળે. તો આની પેટર્ન જુઓ તો જે સંખ્યા આગલી છે એને આપણે 1, 2, 3, 4 એ રીતે ક્રમિક રીતે આપણે ગુણીએ તો 24 છે, ને 24 ને આપણે 5 વડે ગુણીએ તો 120. તો આપણો જવાબ થશે 120, એટલે કે આપણું ઓપ્શન સી જે સાચો જવાબ થશે. જોઈએ 2, 6, 12, 20, 30 અને ખાલી જગ્યા. ઓપ્શન એ આપેલું છે 36, બી આપેલું છે 42, સી આપેલું છે 48 ને ડી આપેલું છે 50. તો સૌપ્રથમ તો 2 આપેલા છે એટલે આપણે 1 ગુણ્યા 2 કરીએ તો 2 મળી જશે. 2 પછી 6 આપેલા છે તો 2 ગુણ્યા 3 કરી એટલે 6 મળી જશે. પછી 12 આપેલા છે એટલે 3 ગુણ્યા 4 કરીએ એટલે 12 જવાબ આવશે. પછી 20 આપેલા છે એટલે 4 ગુણ્યા 5 કરીએ એટલે 20 મળશે. 20 પછી 30 આપેલા છે એટલે 5 ગુણ્યા 6 કરીએ તો 30 મળશે. તો પેટર્ન તમે જુઓ તો આ સાઈડ 1, 2, 3, 4, 5 એવી રીતના ગુણાય છે. આ સાઈડ જોયું તો 2, 3, 4, 5, 6 એવી રીતના ક્રમિક રીતે ગુણવામાં આવે છે. અહીંયા 5 છે એટલે 6 કરશી અને અહીંયા 6 છે એટલે 7, એટલે 6 + 42. તો આજનો જવાબ છે 42, એટલે કે ઓપ્શન આપણું બી થશે. ઓપ્શન આપણું બી છે એ આનો સાચો જવાબ થશે. તો હવે આપણે બધા વિદ્યાર્થીઓ જેની રાહ જોતા હોય એ વિનર બનવા માટેનો પ્રશ્ન જોઈએ તો 0, 2, 6, 12, 20 અને ખાલી જગ્યા. ઓપ્શન એ આપેલો છે 24, બી આપેલો છે 30, સી આપેલો છે 36 ને ડી આપેલો છે 42. તો આ પ્રશ્નની હિટ આજે આપવામાં આવશે નહીં. વિચારો અને પ્રશ્નને ઝડપથી સોલ્વ કરો અને વિનર બનો. તો હવે નવા વિડીયોમાં નવી શ્રેણી સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.